વેરી ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 2નું રીડ 2 છે શેપર શિપ્ડ. ગયા વખતે મેં તમને પૂરી પોએમની સમરી કહી હતી. પૂરી પોએમના રચયિતા વિશે પણ તમને માહિતી આપી હતી. આજે હું તમને આ પોએમને લાઇન વાઇઝ એટલે કે હરેક લાઇનને રીડ કરી અને એનું ગુજરાતીમાં તમને એનું અનુવાદ કરીને સમજાવીશ પોએમનું. બરાબર છે? In a days gone by, I used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પહેલો પેરેગ્રાફ છે ને એમાં કુંભાર વિશેની માહિતી આપી છે. કુંભાર જે ઘડો બનાવે છે તેના વિશે કહ્યું છે. બરાબર? હવે હું બે લાઈન એક્સપ્લેન કરીશ તમને. ઇન અ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોટર હુ વુડ ફિલ. એ દિવસોમાં હું જ્યારે કુંભાર હતો, હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. કે જેની આંગળીઓ આ મુલાયમ માટીને ચાકડા ઉપર ફેરવીને અલગ અલગ ભાત પાડતી એટલે કે અલગ અલગ આકાર આપતી. બટ નાવ થ્રુ હિઝ વિઝડમ લેટલી વોન દેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે. પણ અત્યારે મોડે મોડે જાગેલા કે ડહાપણ કેળવેલા કે જેની અંદર ચાતુર્ય આવ્યું છે, ચાતુર્યથી એને ગૌરવ પ્રાપ્ત થયું છે કે દેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે, કે જેની અંદર એને જે ઘમંડ હતો એ ઘમંડ મૃત્યુ પામે છે. એનું ચાતુર્ય કેળવવાથી એની અંદર જે ઘમંડ હતો કે હું કંઈક નવું બનાવું છું એ ઘમંડ મૃત્યુ પામ્યો છે, ઘમંડ દૂર થયો છે. આઈ હેવ સીઝ ટુ બી અ પોટર ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. સીઝ ટુ એટલે કે સ્ટોપ, રોકાઈ જવું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એટલે કે કુંભાર બનવાનું મેં ત્યાં બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને હું માટી બનતા શીખી ગયો છું. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઘડો બનાવનાર હો છો ને ત્યારે તમારામાં કંઈક ઘમંડ આવે છે, પણ જ્યારે તમે માટી બની જાઓ છો ને એટલે કોઈ પણ તમારી માટીનો ઉપયોગ કરીને એ ઘડો બનાવે, ગ્લાસ બનાવે, માટલું બનાવે, એ કંઈ પણ એમાં પરિવર્તન કરી શકે છે. તો આપણે શું કરવાનું? આપણે ઘડો બનાવનાર નથી બનવાનું, પણ માટી બનતા શીખવાનું છે, ઘડો બનતા શીખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે બીજો પેરેગ્રાફ જોઈશું. ઇન ધ અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ ધ હુઝ પેન innumerable songs would come to win the hearts of men. But now through the new got knowledge which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. બીજા પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિને કવિતા વિશેની વાત કરે છે. એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો. અ પોએટ થ્રુ હુઝ પેન, કે જેની પેન વડે ઇન્યુમેરેબલ સોંગ્સ વુડ કમ. ઇન્યુમેરેબલ એટલે કે બહુ બધા, કાઉન્ટલેસ, અસંખ્ય એવા ગીતોની હું રચના કરતો હતો. અને એ ગીતોની રચનાથી હું શું કરતો? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લાખો લોકોના હૃદયોને હું જીતી લેતો હતો. બટ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પણ હવે, બટ નાવ એટલે પણ હવે, પહેલાંના કરતાં મને નવું જ્ઞાન મળ્યું છે કે જેના કારણે જે હું પહેલાં હતો એ હવે નથી રહ્યો. અને I have ceased to be the poet and have learned to be the song. એટલે મેં કવિ બનવાનું છોડીને, કવિ બનવાનું સ્ટોપ કરીને હું કવિતા બનતા શીખી ગયો છું. એટલે કવિતા બનતા શીખવાનો મતલબ કે અગર આપણે કવિતા બનીએ, આપણને કોઈ પણ વ્યક્તિ લખી શકે છે, પણ આપણે કવિ હોઈએ તો શું કરીશું? આપણામાં ઘમંડ દેખાશે, આપણામાં એક એવો
એક આવું વધારે ઓવર નોલેજનો આપણે એક રણકો દેખાશે, જેના કારણે ક્યાંક આપણે સ્ટોપ કરી દઈશું. પણ આપણે કંઈ નવી શીખવાની ઈચ્છા રાખીશું તો આગળ ને આગળ આપણે વધતા જ રહેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમને ખબર પડી હશે. હવે આપણે ત્રીજા નંબરનો પેરેગ્રાફ લઈએ છીએ. I was a fashioner of swords in a days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am bringing with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પેરેગ્રાફની અંદર અહીંયા જે શસ્ત્રો બનાવનાર હોય એટલે કે તલવાર, અહીંયા આપણે ખાસ કહીશું કે જે તલવાર બનાવનાર છે ને એના વિશેની માહિતી આપે છે. એને ઘમંડ છે કે મારી તલવારે તો બહુ બધા યુદ્ધો જીત્યા છે, મારી તલવાર તો યુદ્ધભૂમિમાં આમ ચળકાટ પામે છે અને ઘણા બધા યુદ્ધોનું જીત મહેસૂસ કરે છે. બરાબર, આપણે હું તમને આગળ સમજાવું આમાં. આઈ વોઝ અ ફેશનર ઓફ સોર્ડ, એ દિવસોમાં હું તલવારને ઘડતો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, પણ એ દિવસો અત્યારે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે સેંકડો યુદ્ધભૂમિમાં ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ શોન. ગ્લિટર એટલે કે સ્પાર્કલ, ગ્લીન એટલે કે ચમકતી, શોન એ પણ આપણે ચમકતી જ કહીશું અહીંયા. બરાબર છે કે મારી બનાવેલી તલવાર યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી હતી, એકદમ વધારે પડતી ઝળકતી હતી મારી તલવાર. બટ નાવ દેટ આઈ એમ બ્રિંગિંગ વિથ, પણ હવે મને નવું શીખવા મળ્યું છે. બ્રિંગિંગ વિથ મતલબ ગ્લોઈંગ વિથ, મારી અંદર કંઈક એવું નોલેજ આવ્યું છે, મને કંઈક વસ્તુનો અણસાર થયો છે. ધ સાયલેન્સ ઓફ લોર્ડ, જે સનાતન સત્ય એવા ભગવાનનું જ્ઞાન થયું છે મને. આઈ હેવ સીઝ ટુ બી ધ સોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોર્ડ. હવે હું તલવાર બનવાનું, તલવાર બનાવનાર બનવાનું મૂકી દીધું છે અને તલવાર ઘડવાનું મેં બંધ કર્યું છે અને હું તલવાર બનતા શીખી ગયો છું કે મને કોઈ પણ ઘાટ આપી શકે છે. બરાબર, અહીંયા સનાતન સત્યવા, સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે સનાતન સત્યવા જે ભગવાન છે એ ભગવાનનું મને જ્ઞાન થયું છે, મને એમના વિશેનું વધારે પડતું મને નોલેજ મળ્યું છે કે સનાતન સત્ય ભગવાન જ એક સત્ય છે, બીજું બધું અસત્ય છે. બરાબર, આટલે સુધી ખબર પડી હશે. હવે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈશું જે બહુ મહત્ત્વનો છે, ધ્યાન રાખજો બધા. બરાબર, ઇન બેગોન ટાઈમ્સ, અહીંયા બેગોન એટલે કે પાસ્ટ કહી શકાય આપણે, કે પહેલાંના દિવસમાં. બરાબર, ઇન બેગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હેરલ on every side an innocence of emerald and pearl, but now that I am kneeling at the feet of Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમને ખબર પડી હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે ને આની અંદર વ્યક્તિ સ્વપ્નશીલ બતાવ્યો છે કે એટલે ડ્રીમર બતાવ્યો છે, સ્વપ્ન જોવે છે. એ સ્વપ્નમાં શું જોવે છે તો અન્યાય રીતે એ હીરા, મોતી, માણેક એ બધી વસ્તુ શું કરે છે, ઝડપી લે છે, બધાની જોડેથી છીનવી લે છે. એ સ્વપ્નમાં આવું રચતો હોય છે, પણ આગળ જતાં ભગવાનના શરણમાં જાય છે અને એ સ્વપ્ન બનાવનારમાંથી એ સ્વપ્ન બનતા શીખી જાય છે. બરાબર, આપણે આગળ જોઈએ. ઇન અ બેગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હેરલ. તો એ સમયની અંદર, એ દિવસોમાં હું સ્વપ્નશીલ કે સપન બનાવનાર હતો. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ ઓફ એમર્લ્ડ એન્ડ પર્લ. ઇન્સોલન્સ મતલબ ડિસરિસ્પેક્ટફુલી એટલે કે અન્યાયપૂર્ણ રીતે, દરેક રીતે હું સ્વપ્નમાં એમર્લ્ડ એટલે કે માણેક અને હીરાઓને હું શું કરતો હતો, ભેગા કરતો હતો, અન્યાય રીતે એકઠા કરતો હતો હું. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ, નીલી એટલે કે ઘૂંટણીએ પડવું. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રેમ. પણ અત્યારે હું મહાન સત્યાધીશ એવા કે ભગવાનના ચરણોમાં હું છું અને એ
સર્વાધીશ ભગવાનના ચરણોમાં પહોંચીને મને જ્ઞાન થયું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. હવે હું સ્વપ્નશીલ બનવાનું મૂકીને મેં સ્વપ્ન બનતા શીખી ગયો છું. એટલે કે સ્વપ્ન જોવાનું બંધ કર્યું અને સ્વપ્ન બનતા હું શીખી ગયો છું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને ચારે પેરેગ્રાફ મેં લાઇન વાઇઝ તમને સમજાવી દીધા છે. બરાબર. થેન્ક યુ સો મચ.